MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH સમાચાર હવે અમદાવાદથી જ્યાં એસપી રિંગ રોડ પર સમારકામના પગલે મુશ્કેલી પડી રહી છે. વૈષ્ણોદેવીથી ચિલોડા તરફ એસપી રિંગ રોડ પર સમારકામ ચાલુ છે. ચિલોડા તરફ જવાના બ્રિજને કામચલાઉ કામગીરી બાદ ખુલ્લો મુકાશે. ચિલોડા તરફથી આવતો બ્રિજ 20 દિવસ સુધી રિપેરિંગ માટે બંધ કરવામાં આવશે. બીજી તરફનો બ્રિજ પણ 20 દિવસ સુધી રિપેરિંગ માટે બંધ જ રહેશે. ત્રાગડ અને વટવા અંડરપાસ પણ બંધ કરીને સમારકામ કરવામાં આવશે. ભાટ બ્રિજના કારણે 40 દિવસ સુધી લોકોને ભારે મુશ્કેલી પડવાની છે. ઓફિસમાં આવવામાં અને ઘરે આવવામાં એટલીસ્ટ કલાક 2 કલાકનો ટાઈમ વધારે લાગશે, જેથી કરીને અમારે ઘરેથી સપોઝ અમારો 9 વાગ્યાનો ટાઈમ હોય તો અમારે 8 વાગે કે 7 વાગે ઘરેથી નીકળવું પડે. એટલે અમને થોડુંક તકલીફ વધારે પડશે, કારણ કે બીજો કોઈ રૂટ છે નહીં જે બહુ સિટીમાં થઈને છે. ત્યાં બી ટ્રાફિક તો નડવાનો જ છે અને ટાઈમ બી જવાનો જ છે. આટલો સમય પહોંચવામાં મને હાફ એન અવર થઈ ગયો છે. રોજના હું જઉં છું તો મને વિધિન 5 મિનિટ્સ કે એવું થાય છે. રોજની ડ્યુટી કરવા માટે જવું પડે છે, તો આજે બહુ જ તકલીફ પડી રહી છે. અને તમે જે પ્રમાણે કીધું કે વન સાઈડ 20 દિવસ સુધી બંધ રહેવાનું છે સિંગલ પટ્ટો, અને બીજા 20 દિવસ પછી સિંગલ સાઈડ, કેમકે આ બ્રિજ પર પહેલેથી જ છે ને તકલીફ વધારે રહેલી છે. વરસાદ આવે કે ગમે તે થાય તો ડામર ત્યાંનું ઉખડી જાય છે, પ્લસ ત્યાંનું થોડું કામ પણ ખરાબ થઈ ગયું ઘણા સમયથી છે. ટ્રાફિકમાં બધા હલવાઈ ગયા છે. લાંબો ટ્રાફિક છે, 3 કિલોમીટર સુધીનો. તમે ક્યાંથી આવ્યા છો ને? હું સાબરમતી મોટેરાથી. આ એક જ રસ્તો છે જે આ એક જ રસ્તો છે, કેમ કે કણભા જવા માટે રિંગ રોડનો છે. હવે કેટલો સમય લાગશે એવું લાગે છે તમને? કારણ કે હવે તો ડિપેન્ડ છે હવે આગળ કઈ રીતનું ક્યાં સુધીનો ટ્રાફિક જામ છે. આ રોડ ઘણા સમયથી બિસ્માર સ્થિતિમાં હતો અને જેથી સમારકામની જરૂરિયાત પણ હતી. સ્ટ્રક્ચરમાં કોઈ જ ખામી ન હોવાનો ઇજનેરનો દાવો છે. જોકે આ સમારકામ બાદ તો લોકોને સારો રસ મળશે તેવી અપેક્ષા છે. એસપી રિંગ રોડ ભાટ ગામ બ્રિજના આ દ્રશ્યો છે, અને આ દ્રશ્યો તમે જુઓ, કારણ કે બ્રિજ છે એનો રસ્તો જે છે એ ખરાબ હોવાને કારણે વન સાઈડ બ્રિજ અત્યારે ચાલુ રાખવામાં આવ્યો છે. આ જે ટ્રાફિક છે, ટ્રાફિક તમે જુઓ, વન સાઈડ અહીંયાથી ગાડીઓ આવી રહી છે જે તરફથી આવે છે, અને પછી જે બીજી ગાડીઓ છે જે સામે તરફથી તમે જોઈ રહ્યા છો તો ત્યાંથી પણ વાહનો આવી રહ્યા છે. ટ્રાફિક જામ દેખાઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે હવે આનું રિપેરિંગ કામ કેવી રીતે થશે અને શું કરવામાં આવશે. પિંકલભાઈ પટેલ આપણી સાથે છે, જે ડેપ્યુટી એન્જિનિયર છે ઔડાના. પિંકલભાઈ, આ જે સ્થિતિ છે અત્યારે, કેવી રીતે એને પૂર્વવત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે? હાલમાં તમે જોઈ રહ્યા છો કે આપણે ભાટ સાઈડથી ચિલોડા સર્કલ બાજુના જે બ્રિજનો પોર્શન છે એના વિયરિંગ કોટમાં રિપેરિંગની કામગીરી કરી છે. એ ટેમ્પરરી છે. અત્યારે મારે ડાયવર્ઝન ત્યાં આપવાનું છે. હવે સામેની બાજુનો ચિલોડાથી ભાટ જતા રોડને અમે બંધ કરી ત્યાંના વિયરિંગ કોટ જે છે, ઉપરની ટોપ સરફેસ જે રાઇડિંગ ક્વોલિટી માટે છે, સ્ટ્રક્ચરલ મેમ્બર નથી, એનું રિપેરિંગ થ્રુ આઉટ કરવાના છીએ, જેમાં 20 દિવસ જેવો સમય લાગશે. એ પૂરું થયા પછી આપણે રાઈટ સાઈડનો જે બ્રિજ છે એનું રિપેરિંગ કરીશું. અચ્છા, તો એવું કહી શકાય કે અત્યારે આ જે બ્રિજનું કામ થયું છે, જે પણ અત્યારે ટેમ્પરરી, એ ટેમ્પરરી પછી એને ઓપન કરવામાં આવશે અને ત્યારબાદ 20 દિવસ સુધી ત્યાં કામગીરી ત્યાં આખો આપણે વિયરિંગ કોટ નવો ચેન્જ કરી રહ્યા છીએ. અચ્છા, એવું કહી શકાય કે બ્રિજમાં રોડમાં જ પ્રોબ્લેમ છે કે પછી બ્રિજના બીજા કોઈ જગ્યાએ, કે જે પ્રકારે ગંભીરા બ્રિજની ઘટના હતી ત્યારબાદ જે ઇન્સ્પેક્શન થયું હતું એને ઇન્સ્પેક્શન ટોટલી કરવામાં આવેલું છે. એના સ્ટ્રક્ચરલ મેમ્બરમાં કોઈ બી જાતની ઇફેક્ટ નથી. ખાલી ઉપર ટોપ સરફેસ જે છે એ વિયરિંગ કોટ છે કે મેઇન સ્ટ્રક્ચરને ડેમેજ ના થાય એના માટે પ્રોવાઈડ કરેલો હોય અને રાઇડિંગ ક્વોલિટી મળે. એટલે આપણે હાલ ખાલી વિયરિંગ કોટમાં જે ડિફેક્ટ છે એને જ સોલ્વ કરીએ છીએ. સ્ટ્રક્ચરમાં કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા, આ થઈ જાય રિપેર પછી 20 દિવસ માટે આને બંધ કરીને રિપેર પેલો LHS છે જે ચિલોડાથી ભાટ, એ રિપેર થઈ જશે ટોટલી સંપૂર્ણ. એના પછી આપણે આ બાજુનો બંધ કરીશું. ત્યાં સુધી આના ઉપર ડાયવર્ઝન રહેશે. અચ્છા, આ સિવાય પણ બીજા કોઈ રૂટ ઉપર આવું કંઈ? આના સાથે સાથે આપણે વટવા અને આ બાજુ ત્રાગડ અંડરપાસ છે, એને બી રિપેરિંગ કરવાના છીએ. અત્યારે આને સ્ટાર્ટ કર્યો છે. મીનવાઇલ વિધિન અ વીક બંને બ્રિજ ચાલુ કરીશું. બીજો કોઈ ઓપ્શનલ રસ્તો પણ આમાં આના ડાયવર્ઝન માટે અત્યારે કોઈ ઓપ્શન નથી. અમે 2 વે કરીશું
એક રૂટ છે પણ એ ખાસો દૂર પડે છે. રક્ષા શક્તિ થઈને એ લોકોને ડાયવર્ટ કરવું પડે. તો આપ જોઈ શકો છો અત્યારે આ જે બ્રિજ છે એ બ્રિજને ટેમ્પરરી રિપેર કરીને જે બીજો એટલે ચિલોડા તરફથી આવતો જે બ્રિજ છે એ બ્રિજને અત્યારે ઓપન રાખવામાં આવ્યો છે. થોડા સમય પછી એટલે થોડા કલાકો પછી આ બ્રિજને ઓપન કરીને એ તરફના બ્રિજને સદંતર બંધ કરવામાં આવશે, કારણ કે એની જે રિપેરિંગ વર્ક છે એ રિપેરિંગ વર્ક યોગ્ય રીતે થાય અને ત્યારબાદ સંપૂર્ણ બ્રિજ રિપેર થઈ જાય પછી આ બ્રિજ જે છે એ બ્રિજનું રિપેરિંગ કામ કરવામાં આવશે અને ત્યાં સુધી લોકોને અગવડ પડશે. પરંતુ જે બ્રિજ છે એ બ્રિજમાં બીજી કોઈ ખામી નથી, ફક્ત જે એનું જે કાર્પેટિંગ કહેવાય કે જે રોડ છે એ રોડનું જે લેયર છે એ લેયરિંગનું જ કામ અત્યારે કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો 40થી વધુ દિવસો સુધી હવે દરરોજ અવરજવર કરનારા લોકોને સમારકામના કારણે ટ્રાફિક જામનો સામનો કરવાનો છે. ભાટ ટોલ નાકા પાસેનો આ બ્રિજ જે વૈષ્ણોદેવીથી નાના ચિલોડા તરફ જાય છે એ બ્રિજ જે છે એને એક તરફના બ્રિજને બંધ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ અહીંયા જે રિપેરિંગ છે રિપેરિંગ તમે જોઈ શકો છો કે અહીંયા જે કોન્ક્રીટ છે કોન્ક્રીટ ભરવામાં આવ્યું છે. કેટલા ખાડા અને જે રોડ છે રોડનું લેયર એટલી હદે ખરાબ હતું કે એને રિપેરિંગ કરવાની જરૂર પડે એવી હતી અને એના માટે જ. પરંતુ ઔડા તરફથી એવું પણ છે કે જે વરસાદ છે વરસાદ અવિરત વરસવાને કારણે અને વરસાદ લંબાવાને કારણે આ જે કામગીરી છે એ કામગીરીમાં ડિલે થયું છે. પરંતુ હવે આ બ્રિજ આજે બંધ કરીને આ ટેમ્પરરી વર્ક કરીને એને ખુલ્લો મૂકવામાં આવશે. ત્યાં સુધી આપ જે મારી ડાબી બાજુ જોઈ રહ્યા છો એ એક તરફનો બ્રિજ છે જે ચિલોડાથી વૈષ્ણોદેવી તરફ જાય છે, ત્યારે આ જે બ્રિજ છે એને થોડા સમય પછી ખુલ્લો મૂકીને 20 દિવસ સુધી આ બ્રિજની જે કામગીરી છે એ કામગીરી કરવામાં આવશે અને ત્યાં સુધી એનું રિપેરિંગ કરવામાં આવશે અને એ કામગીરી પૂર્ણ થયા બાદ આ જે બ્રિજ છે એ બ્રિજની કામગીરી શરૂ કરીને એને પણ 20 દિવસમાં પૂરું કરવામાં આવશે. લગભગ 1 મહિનાથી પણ વધારેનો સમયગાળો આ બંને તરફના બ્રિજને રિપેરિંગ કરવા માટે લાગશે. પરંતુ ઓપ્શનલ જે એક સાઈડ છે એ એક સાઈડ ખુલ્લી મૂકવામાં આવશે જેથી વાહન ચાલકો અહીંયાથી જઈ શકે. પરંતુ મુશ્કેલી લોકોને પડવાની છે કારણ કે આ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પરથી લોકોને જવું હોય તો આ જે આખો એક હાઈવે એક પ્રકારનો છે અને એમને કલાકો સુધી રાહ પણ જોવી પડી શકે છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH